નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 2026માં પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। જ્યાં દોસ્તો સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર મળી રહ્યા છે। જેમાં એસબીઆઈ રિસર્ચ અનુસાર જૂન 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે। તો હાલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $61.76 ઉપર છે। જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે। જે માર્ચ 2024થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકંદરે મોંઘવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને પણ નવી ગતિ પણ મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષમાં લોન થશે સસ્તી, તો ઈએમઆઈ એટલે કે હપ્તામાં પણ રાહત થશે। જ્યાં દોસ્તો નવા વર્ષમાં આરબીઆઈ વ્યાજ દરમાં 0.50% ઘટાડો કરી શકે છે, જેનાથી હોમ અને ઓટો લોન સસ્તી થશે। તો આઈઆઈએફએલ કેપિટલ્સના રિપોર્ટ્સ અનુસાર 2025માં 1.25%ના ઘટાડા છતાં પણ હજુ દર ઘટવાની શક્યતા છે। તો રેપો રેટ અને કોર ઇન્ફ્લેક્શન વચ્ચેનો તફાવત 2.8%નો છે, જે સરેરાશ 1.1% કરતાં વધારે હોવાથી રેટ કટના સંકેતો પણ આપે છે। તો આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા એટલે કે ઈએમઆઈમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોદી સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો એન્ટીબાયોટિક્સના વધુ પડતા વપરાશને રોકવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે। તો હવે એન્ટીબાયોટિકની દવાઓના પેકેજિંગ ઉપર ખાસ રંગની પટ્ટીઓ, કોડ અથવા તો સ્પષ્ટ નિશાન જેમ કે લાલ લાઈન જેવું ફરજિયાત કરવામાં આવશે। તો આનાથી દર્દીઓ તેમજ ફાર્માસિસ્ટ સરળતાથી ઓળખી શકશે કે દવા એન્ટીબાયોટિકની છે। તો એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકારે જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઐતિહાસિક તેજી બાદ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા। જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદીએ તેજી પર બ્રેક લગાવતા બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો। તો ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં એક ઝાટકે ₹5,622નો ઘટાડો થતા ભાવ ₹2,53,189 પ્રતિ કિલોએ પહોંચ્યો છે। તો સોનામાં પણ ₹1,113નો ઘટાડો નોંધાયો છે, જે અત્યારે ₹1,38,027 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। તો 2 દિવસમાં ₹20,000ના ઉછાળા બાદ ગઈકાલે આવેલા આ ઘટાડાથી હલચલ પણ જોવા મળી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વીબીજી રામજી બિલ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વીબીજી રામજી બિલ ઉપર મોટું નિવેદન આપતા જણાવ્યું કે એનડીએની સરકારે નળ સે જલ યોજના, ઉજ્જવલા યોજના, જનધન યોજના જેવી અનેક યોજનાઓ દેશને આપી છે અને દેશને વિકાસના પથ ઉપર મૂક્યો છે। તો તેમણે વિશેષમાં પણ જણાવ્યું હતું કે દરેક યુગમાં બદલાવ જરૂરી છે। તો અગાઉની રોજગાર ગેરંટી યોજના હવે નવા યુગમાં 125 દિવસની રોજગાર આપશે। તો બંગાળમાં મનરેગામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો અને અંદાજે 10,000 કેસ પણ નોંધાયા હતા, જેવું તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના બજેટની તૈયારીઓ શરૂ કરાઈ। જ્યાં દોસ્તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ આગામી પ્રથમ બજેટ સત્ર પહેલા મંત્રીઓ એલર્ટ થયા છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ, ઉદ્યોગ તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને આગામી બજેટ અંગેની ચર્ચાઓ કરી હતી। તો બીજી તરફ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના પણ કરવામાં આવી છે। તો આ સત્રમાં નવા મંત્રીમંડળની કામગીરી અને બજેટમાં પણ નવી જોગવાઈઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રહેશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી શાળાઓમાં ચિત્ર, સંગીત, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થશે. જી હા દોસ્તો, ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયના શિક્ષકોની કાયમ ભરતીના અણસારો મળ્યા છે. તો છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલી આ ભરતી હવે થાય તેવી શક્યતા નોંધાઈ રહી છે. તો રાજકીય રજૂઆતો તેમજ ઉમેદવારોના આંદોલન બાદ કમિશનર શાળાઓએ આ અંગેનો પત્ર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પણ મોકલ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 14 વર્ષ પહેલા ઉપવાસ કર્યા ત્યાં જ પીએમ મોદીની સભા યોજાશે. જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથની મુલાકાતે છે. તો તેઓ સદભાવના ગ્રાઉન્ડમાં 1 લાખથી વધારે લોકોને સંબોધન કરશે અને જ્યાં 14 વર્ષ પહેલા મુખ્યમંત્રી તરીકે તેમણે નર્મદા મુદ્દે ઉપવાસ કર્યો હતો. તો સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર 108 અશ્વ એટલે ઘોડા અને સાથે જ 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો પણ યોજાશે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સોમનાથે પહોંચીને સ્વાભિમાન પર્વની તૈયારીઓની પણ સમીક્ષા કરાઈ છે. તો આ સાથે જ લોખંડી સુરક્ષા અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પે કહ્યું કે મોદી મારા મિત્ર છે પરંતુ ટેરિફથી નાખુશ છે. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં રિપબ્લિકન પાર્ટીની બેઠકમાં જણાવ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદી ઉપર લગાડવામાં આવેલા 50%ના ટેરિફથી ખુશ નથી. તો ટ્રમ્પના મતે ભારત હવે રશિયા પાસેથી તેલની આયાત નોંધપાત્ર રીતે ઘટાડી રહ્યું છે. તો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પીએમ મોદીએ તેમને રૂબરૂ મળીને વર્ષોથી અટકાયેલા 68 અપાચે હેલિકોપ્ટરની વહેલી ડિલિવરી માટેની વિનંતી પણ કરી હતી, જેના ઉપર વહીવટી તંત્ર હવે ઝડપથી કામ કરી રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોલિડ સ્ટેટ બેટરી ઇલેક્ટ્રોનિક વાહન ક્ષેત્રે મોટી ક્રાંતિ. જ્યાં દોસ્તો ટેકનોલોજીની દુનિયામાં 2026નું વર્ષ ઇલેક્ટ્રોનિક વાહનો માટે વળાંક સમાન સાબિત થયું છે. તો નવી સોલિડ અને સ્ટેટ બેટરી ટેકનોલોજીને કારણે હવે ઇલેક્ટ્રોનિક કાર માટે 10 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે અને એકવાર ચાર્જ કર્યા પછી 1000 કિલોમીટર સુધીની રેન્જ પણ આપે છે. તો આ બેટરીનો વર્તમાન લિથિયમ અને આયન બેટરી કરતાં વધારે સુરક્ષિત છે, કારણ કે તેમાં આગ લાગવાનું પણ જોખમ નહિવત છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સરકારે સીમા સુરક્ષા વધારે મજબૂત કરી. જી હા દોસ્તો, ભારત અને બાંગ્લાદેશ સરહદ ઉપર ભારત સરકારે સીમા સુરક્ષા વધારે મજબૂત કરી છે. જેમાં સીમા સુરક્ષા દળ એટલે કે BSF અને ખાસ કરીને સિલિગુડી એટલે કે ચિકન નેક વિસ્તારમાં 12 ફૂટ ઊંચી નવી સ્માર્ટ ફેન્સિંગ લગાવી છે, જેથી કોઈ પણ ઘૂસણખોરી કે પશુ તસ્કરીને અટકાવી શકાય. તો આ ફેન્સિંગને કાપવા અને પાર થવામાં મુશ્કેલી થશે અને રિયલ ટાઈમ એટલે કે PTZ કેમેરા દ્વારા મોનિટરિંગ પણ વધારે અસરકારક રીતે થશે. તો BSF પૂર્વોત્તર સાથે જોડાયેલા આ વિસ્તારમાં વધારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આધાર કાર્ડના યુઝર્સ એટલે કે આધાર ધારકો માટે મોટા સમાચાર. જ્યાં દોસ્તો UIDAI એ PVC આધાર કાર્ડની ફી વધારીને ₹75 કરી દીધી છે, જે અગાઉ ₹50 હતી. તો આ વધારો મટીરિયલ્સ, પ્રિન્ટિંગ તેમજ સુરક્ષિત ડિલિવરીના વધતા ખર્ચના કારણે કરવામાં આવ્યો છે. તો નવી ફી 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગઈ છે અને તેમાં GST તથા સ્પીડ પોસ્ટ ચાર્જ પણ સામેલ છે. તો PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું ટકાઉ હોય છે, જે સરળતાથી ખરાબ થતું નથી. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતના 41 રોડના કામ માટે કેન્દ્રમાંથી ₹1078 કરોડ મંજૂર થયા છે. જી હા દોસ્તો, ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળી છે. તો CIRFમાંથી રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના 41 કામો માટે ₹1078.13 કરોડની મંજૂરી આપવામાં આવી છે. તો આ રકમથી રાજ્યભરમાં 564.57 કિલોમીટર લંબાઈના રસ્તાઓનું વાઇડનિંગ, સ્ટ્રેન્થનિંગ, રિસફેન્સિંગ તથા સ્ટ્રક્ચરલના કામો હાથ ધરાશે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો કરોડો રૂપિયાની કિંમતોના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું. જી હા દોસ્તો, હિંમતનગરમાં પોલીસે દારૂબંધીના કડક અમલના ભાગરૂપે મોટી કાર્યવાહી કરી છે, જેમાં વીરપુર બાયપાસ પાસે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાની કિંમતોના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. તો એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ ગાભોળમાં નોંધાયેલા 103 પ્રોહિબિશન ગુનાઓમાંથી જપ્ત 34,826 બોટલોનો સમાવેશ થાય છે. તો આ જથ્થાની બજાર કિંમત રૂપિયા 1.27 કરોડથી વધુની છે. તો તેને જાહેરમાં જ તેના ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.